સમગ્ર વિગતમાં તો બધાએ છાપામાં કાલ વાંચેલી છે, પણ એનું મેઇન કારણ રંગોળીનું નથી. સોસાયટીના મેન્ટેનન્સ અને ખર્ચાનું જે હિસાબ માંગ્યું છે એ વિષયમાં છે કે સોસાયટીના આ લોકો જે જલસા પાર્ટીવાળાને જેમ આડેધડ ખર્ચા ચાલુ હતા એ બંધારણ વિરુદ્ધ કાર્ય કરતા હતા, જેનો મેં વિરોધ કરેલો છે. જેને લઈને હું આ જે 15-20 જણાને જ હું ખટકું છું. સોસાયટીમાં 1000 સભ્યો છે, બીજા સાથે કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ પરિમલભાઈ અને એમના જે વાઇફ છે, પછી બીજા મિસિસ હેમલ હાથી, મિસ્ટર હેમલ હાથી, પછી પરેશભાઈ લોઢિયા એમના વાઇફ ને એ બધા અમને કોઈ ને કોઈ રીતે અહીંયા હેરાન કરતા જ હોય છે. તમે આરએમસી ના એક કર્મચારી છો એવો હોપ સમય એવું પણ લોકો ના, મેં એ આક્ષેપ એમનો તદ્દન ખોટો છે. હું આરએમસી માં કર્મચારી હતી અને હું 2016 મેં મારી જાતે રિઝાઇન કરેલું છે. તે જેવું એમને અત્યારે લાગ્યું છે, પણ એને મારી પાસે આરએમસી હોવાના કર્મચારી લે કે જેટલા કામ થતા હતા સોસાયટીના એ બધા કરાવી લીધા છે. પાણી લઈ આવું સોસાયટીમાં, વેરો ભરાવો, બધાના વેરા કઢાવવા, આધાર કાર્ડનું આ કામ, તો એ ત્યારે પણ હું એ જ વ્યક્તિ હતી ને અત્યારે એ જ વ્યક્તિ છું. પરંતુ મેં જ્યારે બંધારણ લાગુ કરવાની વાત કરીને ત્યારથી હું આ બધાને ખટકું છું. શું કારણ એ બધું તમારા વિરુદ્ધ છે? એમાં એવું છે કે સોસાયટીમાં 7 કરોડ રૂપિયા જેવી રકમ જે છે એ અબાઉટ એને સોસાયટીની મેન્ટેનન્સની રકમ છે, જે આ લોકોના હાથમાં ન આવવા દીધી. એટલે હું એમ કહેવાય કે મેં મેનેજમેન્ટ એક ઊભું કર્યું કે આટલો બધો ખર્ચો એ લોકો બંધારણ વિરુદ્ધ કરે છે. જેમ કે નવરાત્રીમાં એણે મ્યુઝિક સિસ્ટમ 1.5 લાખની લીધી, કોઈની પરમિશન લીધા વગરની. તો એ બધી શું જરૂરિયાત વગર એમને આ બધી વસ્તુ કરે છે અને એમનું વર્તન જ પહેલેથી દાદાગીરી વાળું રહ્યું છે. તો એ બાબતને લઈને મેં એમને કીધું કે ભાઈ તમે 70 લાખ આપ્યા છે, મેં 70 લાખ આપ્યા છે ફ્લેટના, તો તમને જે વાપરવા મળી મને પણ મળવું જોઈએ, બરોબર? તો એને લઈને એમનું જે એક વસ્તુ છે કે એમનું ન ચાલ્યું અને એમનો ઈગો હર્ટ થયો, એને લઈને મને મારા પરિવારને લોકો હેરાન કરે. કોઈ ને કોઈ કારણથી આ લોકો મને ટોર્ચર કર્યા જ કરે છે. એમાં મેઇન પેલું કહેવાય ને કે કાગડાનું બેસવું ડાળનું પડવું બે કાલે ભેગું થઈ ગયું હતું. તમે રામની રંગોળી જે કરી હતી એ ભૂસવાનો પ્રયત્ન? ના, એ તો તદ્દન ખોટું છે. મેં કોઈ રંગોળી ભૂસવાનો પ્રયત્ન નથી કર્યો. સોસાયટીના બંને બાજુના ગેટ એ લોકોએ બંધ કર્યા હતા. આ બાજુ હાલો તો ખુરશીઓ પડી હતી, આ બાજુ પ્રોગ્રામ તો બીજા ગેટે દોયડા બાંધ્યા હતા. અને હું લગ્નમાંથી ઘરે આવતી હતી, મારી પાસે મુદ્દા હતા 6 થી 7 ભારે સુટકેસ ને બધું. મારી ડોટર સુઈ ગઈ હતી બિચારી ગાડીમાં, એટલે અમારે ઘરમાં આવું હતું તો એક બાજુથી અમે દોયડું છોડી અને થોડીક સાઈડમાંથી ગાડી કાઢી. અમે કોઈ રંગોળીને તમને હું ફોટો મોકલો, મેં કોઈ રંગોળી ભૂસી નથી. હવે શું માંગ છો? માંગ એ જ છે કે આમાં એક સપોર્ટ કરનાર પોલીસ વાળા જે છે મનીષભાઈ નકુમ, એ પણ આને સપોર્ટ કરતા હતા. તે દિવસે કાયદોનું ઉલ્લંઘન કરીને મારા ઘરમાં ઘૂસી ગયા હતા અને મને જે આ સોસાયટી વિરુદ્ધ એક બાજુ ફરિયાદ કરવા આવે, પાછા એના ભેગા જે આવતા હોય છે કે હું પોલીસ વાળો થઈને આંખે ન તાવ એવું પાછું એ મને સ્ટેટમેન્ટ આપે છે. અને પોલીસ વાળા આવે છે તો એનો સપોર્ટ નથી કરતા. તો પછી હવે આ વસ્તુ એ છે કે હું આ કમિશનરને અરજી આપું છું. હવે આગળનો ન્યાય કમિશનર સાહેબ કઈ રીતે કરે છે, પછી જો એના તરફથી મને કોઈ ન્યાય નહીં મળે તો હું આગળનું પગલું ભરવા માટે ફરજમાં છું.